માત કી જય। બહેનોને ખાસ સૂચના કે આપણે ઉપર પણ વ્યવસ્થા કરેલી છે અને ન્યા મોટી ટીવી રાખી છે એટલે ન્યાય તમને દર્શન થશે। એટલે અહીંયા જગ્યા ઓછી પડતી હોય તો બહેનોને વિનંતી કે ઉપર વયા જાઓ। ઉપર બધી બેસવાની વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે એટલે હવે જેને વાતો કરવી હોય ને એ બધા ઉપર વયા જાઓ। જે બહેનોને વાતો કરવાની થતી હોય એ બધા મહેરબાની કરીને ઉપર વયા જાઓ। અહીંયા જો મને કોઈ બોલતા દેખાડે ને તો હું માઇકમાં નામ લઈને કહી અલે વાતો કરવી ઉપર જ વયા જાઓ, ત્યાં મજા આવશે, પવન ઠંડો આવશે। અને આપણા બોરખતરિયા પરિવારના કુળદેવી માતાજી કાટેશ્વરી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેટલા 12 ગામથી મહેમાનો પધાર્યા હોય, જેટલા આમંત્રિત સ્નેહીઓ પધાર્યા હોય એ બધાઈને ખાસ સૂચના કે માતાજીના મંદિરના આપણા દ્વાર પાસે એક ટેબલમાં પ્રસાદીના બોક્સ રાખેલા છે, તો તમારે પરિવાર માટે ત્યાં ઘરે પણ બધાને આપવા માટે માતાજીની પ્રસાદી રાખેલી છે। એટલે 12 ગામથી આવેલા જે હોય એ બધા ખાસ એ પ્રસાદીનો લાભ લેજો અને ત્યાં પણ બધાને પ્રસાદી મળે એવો ભાવ છે। ઉપર બેસવાની વ્યવસ્થા કરેલી છે, ત્યાં પણ તમને માતાજીના દર્શન થશે। એટલે નીચે જગ્યા ઓછી પડતી હોય તો પછી ઉપર જાજો। ओम पवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तर शुचि सर्वं पवित्रतास्तु। हस्ते जलमादाय प्रारब्धस्य कर्मण सांगता सिद्ध्यर्थं गणपत्यादि आवाहित स्थापित पूजित देवतानां ध्यानं पूजनमहं करिष्ये। हाथમાં પુષ્પ રાખી પેલું સ્થાપન ગણપતિ મહારાજનું છે, એ ગણપતિ બાપાની આપણે પૂજા કરી। હવે ગણપતિ બાપાના પરિવારનું આપણે ધ્યાન ધરવાનું છે। हरि ओम समख्ये देव्या धिया सं दक्षिणयो रोचक्षसा अहन्तवीरं विधेयतव देवी संदृष्टि। ओम भूर्भुवस्वः स गणेश गौर्याद्यवहित मातृमंडल देवताभ्यो नमः। ध्यानार्थे गंधाक्षतं पुष्पं समर्पयामि। पाछू हाथમાં પુષ્પ રાખી ત્રીજા નંબરનું જે સ્થાપન છે 64 જોગણી માતાજીનું, એનું મનની અંદર ધ્યાન ધરજો। ओम अंबे अंबिकें बालिके नमानयति कश्चन सरस्वती स्वगः सुभद्रिकाम्पेलवासिनीं ओम भूर्भुवस्वः स गणेश गौर्याद्यवा तथा च योगिन्यै नमः। ध्यानार्थे गंधाक्षतं पुष्पं समर्पयामि। नमस्करोमि। पाछू हाथમાં પુષ્પ રાખી બાજુમાં લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન છે, એ લક્ષ્મી નારાયણની પ્રાર્થના। ओम श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्विनो व्यातं एकाण सर्वलोकं एकाण। ओम भूर्भुवस्वः श्री लक्ष्मी नारायणाभ्यां नमः। ध्यानार्थे गंधाक्षतं पुष्पं समर्पयामि। पाछू हाथમાં પુષ્પ રાખી માતાજીની બાજુમાં અશ્વિની કુમારોનું સ્થાપન છે, એ અશ્વિની કુમારોનું મનમાં ધ્યાન ધરજો।
ઓમ જાવાંકસા મધુમત્યસ્વિનાસુ નૃતાવતી ભયા જગ્નં મિમિક્ષતામ ઓમ ભૂર્વસ્વ અશ્વિભ્યામ નમઃ ગંધાક્ષદમ પુષ્પમ સમર્પયામિ. અહીંથી છાણું લઈ અને ઈ કુંડ છે એ શરૂ કરી દેવાનો છે. સતચંડીના પાઠ અને સતચંડીનો હોમ જે કોઈને સાંભળજો, બેનો ભાઈઓ ખાસ સાંભળજો. માતાજીની બાજુની ઓસરીમાં આપણે સતચંડી આહુતિ આપવાની છે. એટલે જે કોઈ પરિવારને આહુતિ આપવામાં લાભ લેવો હોય એ 4 વ્યક્તિઓએ વારાફરતી ત્યાં જવાનું છે. અહીંયા તો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શરૂ જ છે, પણ બધાને લાભ મળે એટલા માટે ત્યાં સતચંડી અને આહુતિ આપવાની છે. એટલે વારાફરતી 4 જણા તમે ત્યાં જાજો, તમને ત્યાં કાંડાઈ બાંધી દેશે અને આહુતિ અપાવી દેશે અને સતચંડી ત્યાં ચાલુ રહેશે. બરાબર, પણ તમને કહેવામાં આવે ને ત્યારે, હમણાં નહીં, પેલા જરાક વ્યવસ્થા કરી લઈએ. રેડી? ભગવતી શક્તિપીઠ માતાજીનું મનની અંદર ધ્યાન ધરજો. ધ્વનિમ ત્યક્ત્વા ઓમ અંબે અંબિકેમ બાલિકે નમઃ નયતિ કશ્ચન સસતીય સ્વગઃ શુભદરિકાં કાંપીલવાસિનીં ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવતી રાજરાજેશ્વરી કરુણામૂર્તિ મંગલમૂર્તિ કરુણામય દેવ્યૈ નમઃ ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાછું હાથમાં પુષ્પ રાખી 9 ગ્રહોનું સ્થાપન છે એની બાજુમાં ત્યાં 9 ગ્રહોની પ્રાર્થના કરજો. ઓમ ગ્રહ ઊર્જા હુતયો વ્યંતો વિપ્રાયમતિમ્બા તેષાં વિષપ્રિયાણાં મોહમિકમોર્જગ્નો સમગ્ર બાહુપયામગ્રહિ તોષિન્દ્રાય તવા જુષ્ટં ગૃહણામ્યે ગતે યોનિરિન્દ્રાય તવા જુષ્ટતમં સૂર્યાદ્યવાહિત નવગ્રહ મંડલ દેવતાભ્યો નમઃ ધ્યાનાર્થે ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાછું હાથમાં પુષ્પ રાખી છેલ્લા સ્થાપનમાં આપણે ભગવાન શિવજીને બિરાજમાન કરાવ્યા છે. એ આશુતોષ ભગવાન મહાદેવની પ્રાર્થના કરજો. હરિ ઓમ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તે સુતસ્તંતાશ્ચ મીશ્વર. ઓમ ભૂર્ભુવસ્વઃ સાંબ સદા શિવાય ઈશાનાધિપતये નમઃ ધ્યાનાર્થે ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાછું હાથમાં પુષ્પ રાખી વચ્ચે મુખ્ય પીઠની અંદર કુળદેવી માં કાટેશ્વરી માતાજી બિરાજમાન છે. યંત્રના દેવતાઓને આપણે બિરાજમાન કરાવ્યા, એનું મનની અંદર ધ્યાન ધરજો. હરિ ઓમ અંબે અંબિકેમ બાલિકે નમઃ નયતિ કશ્ચન સત્ય સ્વગઃ શુભદરિકાં કાંપીલવાસિનીં ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવતી મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપા કુલદેવ્યૈ નમઃ ધ્યાનાર્થે ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાછું હાથમાં પુષ્પ રાખી કુંડની બાજુમાં બ્રહ્માજીનું સ્થાપન છે. એ બ્રહ્માજીનું ધ્યાન ધરવાનું છે. હરિ ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદ ઋષિમતઃ સૂરજો વેણ આવહ સબદ્ર્યા ઉપમાસ્ય વિષ્ટાઃ સતસ્ય યોનિમ સતસ્ય વિવહ. ઓમ ભૂર્ભુવસ્વઃ યજ્ઞદ્વષ્ટે બ્રહ્મણે નમઃ ધ્યાનાર્થે ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પછી હાથમાં ચોખા રાખી અને અગ્નિદેવનું મનની અંદર ધ્યાન ધરજો. ઓમ અગ્નિન્દોતમ પુરોદદે હવ્યવાહમુપબ્રુવે દેવામ આસાદયાદિહ. ઓમ ભૂર્ભુવસ્વઃ અગ્નયે નમઃ ગંધાક્ષતમ અક્ષતાન સમર્પયામિ. નમઃ
નમસ્કારોમિ હાથ જોડીને પ્રાર્થના કરજો દરેક સ્થાપનના દેવી દેવતાઓની સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયે વ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે ભગવત્यै નમઃ નમસ્કારાન સમર્પયામિ અત વરાહુતિ અહીંથી ગોળ આપજો हरिः ॐ मा गणानान्त्वा गणपतिग्नो हवामहे प्रियाणान्त्वा प्रियपतिग्नो हवामहे निधीनान्त्वा निधिपतिग्नो हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम्मा ॐ भूर्भुवः स्वः ॐ गणाधिपतये देयं प्रथमं तु वराहुति अन्यथा विफलं कर्म भवति हनसूरय ॐ गणपतये स्वाहा इदं गणपतये नमः 5 વખત પ્રાણાહુતિ આપજો અગ્નિ ભગવાનને ઓમ પ્રાણાય स्वाहा ઓમ અપાનાય स्वाहा ઓમ વ્યાનાય स्वाहा ઓમ ઉદાનાય स्वाहा ઓમ સમાનાય સ્વાહા પાણીની ચમચી ભરજો प्रारब्धस्य कर्मण सांगता सिद्ध्यर्थम भगवती काटेश्वरी देवी प्रीति संपादन हेतवे भगवत्याः गुणानुगायन पूर्वे दुर्गा सप्तशती पाठाख्य होममहं करिष्ये तन्मे मनः शिव संकल्पमस्तु हस्ते जलमादाय जय जय श्रीनवाल मंत्रस्य ब्रह्मा विष्णु रुद्र ऋषयः गायत्रुष्णि गनुष्टुप छंदांसि महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवता एं बीजं ह्रीं शक्तिः क्लीं कीलकं महाकाली महालक्ष्मी महासरस्वती प्रीत्यर्थे चंडीपाठ होमे विनियोगः હવે જેનો આપણે હોમ કરીએ છીએ એનું નામ છે દુર્ગા સપ્તસતી સપ્તનો મતલબ થાય 7 અને સતીનો સત મતલબ થાય 100 જેમાં 700 શ્લોક રહેલા છે એવો ચંડી પાઠ વેદોમાં એક વાક્ય છે કલયુગની અંદર ચંડી અને ગણપતિ દેવી અને ગણપતિ એ બહુ જલ્દીથી પ્રસન્ન થનારા દેવતાઓ છે ચંડી પાઠ બનાવ્યો છે માર્કંડેય મુનિએ માર્કંડેય પુરાણમાંથી ચંડી પાઠ લેવામાં આવ્યો એટલે આપણે બોલીએ માર્કંડ મુનિએ વખાણ્યા જયોમ જયોમ મા જગદંબે માર્કંડેય મુનિ વખાણ્યા એટલે ઈ ચંડી પાઠ જેના ગુણગાન માર્કંડેય મુનિએ ગાયા તો માર્કંડેય મુનિને એ બધી શું જરૂર પડી કે ગુણગાન ગાયા માર્કંડના પિતા છે એનું નામ હતું મૃકુંડ
વર્ષો થઈ ગયા પણ કોઈ સંતાન નહીં. ઋષિને બહુ ઈચ્છા પણ નહીં કે સંતાન થાય, પણ ઋષિ પત્ની વારંવાર કહે કે આપણે ઘરે કોઈ સંતાન હોય તો એને આપણે ભણાવીએ, આપણે એને વેદો શીખવાડીએ, આપણે એને શ્લોક શીખવાડીએ, આપણે ઘરે કોઈ સંતાન જોઈએ. અંતે ઋષિ એમ થયું કે ભાઈ એમની ઈચ્છા છે, કહે કે દેવી આપણે પેલા તપ કરીએ અને તપના પ્રભાવથી આપણે શિવ પ્રસન્ન કરીએ અને એવું સંતાન જ માગીએ જે દુઃખદાતા ન બને. મહારાજ મૃકંડ ધર્મપત્નીને સાથે લઈ શિવનું તપ કર્યું. શિવ પ્રસન્ન થયા, કીધું કઈ ઈચ્છા? બોલે કઈ સંતાન નથી મહારાજ, એવી કઈ કૃપા કરો અમારા ઘરે સંતાન થાય. શિવજી કહે તમારા તપથી હું ખૂબ પ્રસન્ન છું, તમને બે વસ્તુ આપું, કાં તો એકદમ લાંબુ જીવે એવો છોકરો આપું અને કાં તો તમને એવો છોકરો આપું જીવે 16 વર્ષ પણ એકદમ જ્ઞાની હોય, વિદ્વાન હોય, નિપુણ હોય, અને ઓલો 100 વર્ષ જીવશે પણ મૂર્ખ હશે. હવે તમે કહો કે તમારે બેમાંથી કઈ ઈચ્છા છે? મૃકંડ મુનિને એમ થયું કે 100 વર્ષ જીવે ને મૂર્ખ હોય તો 100 વર્ષ આપણે જ નિભાડવો ને એને. કજિયા કરે, કંકાસ કરે. હાંજ તો ફોન આવે કે તમારા છોકરાને લઈ જાજો, એ બેનું ઓલું કરી નાખ્યું. માર્કંડેય મુનિએ થયું કે ના, એવા સંતાનની જરૂર નથી જે દુઃખદાતા બને. હે મારા નાથ, ભલે અલ્પ આયુ વાળો હોય પણ એવો સંતાન અમને આપો. શિવની કૃપાથી એના ઘરે માર્કંડેય મુનિનો જન્મ થયો. સમય જતો જાય, 5 વર્ષની ઉંમરમાં તો માર્કંડેયને 4 વેદ કંઠસ્થ થઈ ગયા. ઉપનિષદ, પુરાણ, મીમાંસા, સાંખ્ય શાસ્ત્ર, દર્શન બધું કંઠસ્થ. ઉંમર વધતી ગઈ, 16મું વર્ષ બેઠું એટલે માર્કંડેયના પિતા અને એના માતૃશ્રીને ચિંતા શરૂ થઈ ગઈ. હવે તો આનું 1 વર્ષનું જ આયુષ્ય રહ્યું. ધીમે ધીમે ક્યાંય એનું મન નથી લાગતું, ક્યાંય એનો જીવ ચોટતો નથી. માર્કંડેય જોઈ છે કે હું ઘણા સમયથી નજર રાખું, મારા માતા પિતા બહુ પાતળા થતા જાય, નથી એનો જમવામાં ધ્યાન, નથી એનું ક્યાંય મન લાગતું, એનું મન છે એ ખિન્ન ભિન્ન રહે. એટલે એક વખત પૂછાઈ ગયું માર્કંડેય કે પિતાશ્રી એક વાત કરું? બોલે બોલો ને. હું જોઉં છું કે ઘણા સમયથી તમે બહુ પાતળા થતા જાઓ છો, નથી જમવામાં તમારું ધ્યાન, નથી તમે આનંદમાં. મોટામાં મોટું પીડાદાયક દુઃખ છે. અને બીજું મરવું. વાતો કરવી હેલી છે કે મોરું આવી જાય ને મારું મૃત્યુ થઈ જાય ને આમ વીછી નીકળે તો ઠેકડો મારી જાય, ટાટિયા ન હાલતા હોય. મરવું બહુ અઘરું છે, વાતો કરવી હેલી છે. માર્કંડેય કહે કે મહારાજ 2 દુઃખ મોટા છે, એક જન્મ લેવો, સંસારમાં આવવું, અને બીજું સંસારમાંથી જાવું. છે 2 સત્ય પણ બંનેને કોઈ સ્વીકારવા તૈયાર નથી. મરી જાય પછી એમ કે હવે કોઈ જન્મ લેવો જ નથી ને ત્યાં કંઈક ના કુંડારિયા કરવા પડે ને આમ કરવું પડે ને આમ કરવું પડે ને સંસારમાં રહેવું, વ્યવહારમાં રહેવું, ખાવું પીવું, એમાં જ જિંદગી નીકળી ગઈ. અને મરવા ટાણે અહીંયા આવીએ પછી એમ થાય જાવું જ નથી, અહીંયા જ મજા આવે રાખે. માર્કંડેય મુનિએ ત્રંબક મંત્ર બનાવ્યો, જજામહે સુગંધિમ પુષ્ટિ ઉર્વારુકમિવ બંધનાન. જેમ આંબામાં કેરી પાકી જાય ને એની મેળે નીચે પડી જાય, ઈ કેરી મીઠી હોય, એમ મારું મૃત્યુ આવે એટલે જેમ પાકેલું ફળ નીચે પડી જાય એમ હું પડી જાઉં. મારું મૃત્યુ છે દુઃખદાયક ન હોય, મારું મૃત્યુ મહોત્સવ બને. અને જેવો એનો મૃત્યુનો સમય નજીક આવે તો યમના દૂતો એને લેવા માટે આવે. જેવા યમના દૂતોએ આ માર્કંડેયનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો શિવલિંગ છે એ ફાટે છે અને એમાંથી સાક્ષાત ભગવાન મહાદેવ પ્રગટ થયા. અને યમના દૂતોને કીધું કે આ તો મારો ભગત છે. માર્કંડેયને બથમાં લીધા. માર્કંડેયને બહુ વાલ કર્યું, કીધું કે દીકરા આ સંસારમાં છે ને બધી વસ્તુનો નાશ થઈ જશે, કાયમ કોઈ કઈ છે જ નહીં. આજુબાજુમાં નજર નાખી અને જે વસ્તુ દેખાય ને એ કોઈ વસ્તુ કાયમ રહેવાની છે જ નહીં, બધું અસત છે. સત કઈ છે જ નહીં, સત તો એક જ છે, માતાજી ભગવાન દ્વારકાધીશ. જે પરમેનન્ટ હોય એને સત કહેવાય ને જે ટેમ્પરરી હોય એને અસત કહેવાય. હે દીકરા માર્કંડેય, પૃથ્વીનો નાશ થઈ જશે, સંસારનો નાશ થશે,
પણ તારો કોઈ દી નાશ થશે નહીં. જે દીકરો 16મા વર્ષે મરવાનો હતો અને એ જ દીકરાને ભગવાન શિવની કૃપાથી અમર એક જ છે માર્કંડેય, બાકી કોઈ અમર છે નહીં. અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, કૃપાચાર્ય, પરશુરામ ને વિભીષણ ને ચિરંજીવી છે, અમર નથી, એનો સમય નથી. બાકી જવાનું તો એ નહીં છે. અમર એક જ. જ્યારે આખી પૃથ્વી પાણીમાં હમાઈ જાય ત્યારે એક માર્કંડેય મુનિ બચે અને બીજું પાણીમાં પીપળાનું પાન તળતું હોય અને એ તળતા પીપળાના પાન ઉપર નાનકડો બાલકૃષ્ણ છે એ રમતો હોય, પોતાના પગનો અંગૂઠો છે એ મોઢામાં લે અને ધીમે ધીમે બાલમ મુકુંદમ મનસા સ્મરામી, એ નાનકડો કાનુડો છે એ તરતો હોય. આ બે જ વસ્તુ રહે, બાકી બધું લય થઈ જાય, પ્રલય થઈ જાય. અને પછી ભાગવતમાં એવું આવે કે પરીક્ષિતનો મોક્ષ પછી ભાગવત સાંભળવાથી ન થયો તો પછી દેવી ભાગવત સાંભળવી પડી, પછી મોક્ષ થયો. વ્યાસીએ જ દેખ્યા બે, પણ જેનું જેવું લખે એનું મહત્વ બતાવે. એટલે માર્કંડેય મુનિએ ચંડીપાઠ, એમાં એવું કહે કે માતાજીના 3 સ્વરૂપ હોય, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. રાજસિક મહાલક્ષ્મી છે, સાત્વિક સરસ્વતી છે, તામસિક મહાકાળી છે. સરસ્વતી માતાજી કોઈ દી કોઈ રાક્ષસને ન મારે કે વીણાનો ઘા કર્યો ને 4-5 ને, ના, એ સાત્વિક છે. રાજસિક મહાલક્ષ્મી, વૈભવની જરૂર પડે, પૈસા વગર કોઈ દી કોઈ વસ્તુ થતી જ નથી. ગમે વિજ્ઞાનની વાતો કરીએ પણ લક્ષ્મી વગર કઈ થતું નથી, એની જરૂર પડે. એટલે રાજસના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને રાખ્યા. અને તામસ રૂપી મહાકાળી, મહાકાળીને જોતો જ તમને સમજાઈ જાય. કાળું સ્વરૂપ ને ખોપરીની માળા, હાથમાં કોકની મુંડકી પકડી હોય ને ખપ્પર ને આન તેન, તામસ સ્વરૂપમાં છે. આ 3 દેવીમાં જ દરેક સૃષ્ટિના દેવીઓ આવે, એનું આમાં વર્ણન છે. માર્કંડેય મુનિએ લખ્યું છે. એક વાણિયો છે ને એક શૂદ્ર છે, બંને એની પાસે આવ્યા. ઋષિને પૂછે, બધું આપ્યું તોય મજા નથી આવતી, જેને કઈ નથી એને સુખ નથી. મહારાજ, સુખ કોને કહેવાય? વર્ષોથી જે ગોતીએ, જેના માટે બધું કરીએ, એ વસ્તુ છે શું? ત્યારે કીધું છે કે સંસારને ત્યાગવામાં જ સુખ છે. ત્યાગવું એટલે બધું મૂકીને ગિરનાર વયું જાવું ને ભગવાન પેલ લેવાને, એ કોઈ દી દ્વારકાધીશ વાત. અર્જુનને તો એમ જ કે યુદ્ધ એ જ કલ્યાણ છે. પાછા એમ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુનને પાછા એમ સમજાવે દ્વારકાધીશ કે યુદ્ધમાંથી ભાગી જાય ને એ તો નપુસંગ કહેવાય. અને પાછો કાલિયવન બાદવા આવ્યો ને તો પોતે ભાગી ગયા. અર્જુનને ભાગવા ના પડે, પોતાનો મર્યો હતો. એટલે આપણે બોલીએ રણછોડ રાય કી જય. રણ છોડીને ભાગી ગયા એ રણછોડ. અર્જુનને ના પાડે કે યુદ્ધમાંથી જાય તો નપુસંગ કહેવાય. પોતે વારો આવ્યો એટલે મુઠ્ઠીઓ વારીને સીધા રેવર્તક પર્વતમાં મુચ્ચુકુંદની ગુફામાં વયા ગયા. એટલે કીધું કૃષ્ણમ વંદે જગતગુરુ. પેલા પોતે હગા મામાને મારી નાખ્યો કંસને. એટલે અર્જુનને કહે કે તું અહીંયા ઉડાડી દે સામે બધાને. ધર્મની જ રક્ષા કરવાની છે. ભલે ને હગો કાકો હોય, હગો દાદો હોય, પણ ધર્મમાં જો તને વિક્ષેપ કરે, મેં મામાને ઉડાડી દીધો તો એ ઉડાડી દે. જે પોતે કરે ને એ બીજાને કઈ હગે. એટલે કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજા. ધર્મ, સંસારિક ધર્મની વાત કરી. ધર્મમાં કોઈ વિક્ષેપ કરે તો વિચાર ન કરવો. હવે ઉડાડવાની વાત તો નથી, પણ થોડુંક દૂર રહેવું એવી વાત થાય. માર્કંડેય મુનિએ સપ્તસતી બનાવી. બહુ મોટા મોટા રાક્ષસો. આપણે એક નામ બોલીએ, મહિષાસુર. મહિષાસુર માર્યો, ઓમ જય ઓમ ભાગ્યગદંબે. નોરતામાં ઓલું વચમાં રાખ્યું હોય ચોરાનો, પછી ફરતા હોય, મંજરિયા બોલતા હોય. મટિયાણાની મંડળી પ્રખ્યાત ને એવું કંઈક છે ને. 12 વર્ષ પહેલા અમે આવ્યા હતા સાંદીપણીથી પ્રતિષ્ઠા કરવા, 3 દિવસની સ્વામિનારાયણ ભગવાનની. અને મંડળીને એ છોકરા હતા પણ એવા રમતા હતા મંડળિયા, એવી તો બલાંગુ મારતા હતા, ચંદર ઓટતા હતા. હવે તો મૂછુવાળા થઈ ગયા હે, મોટા થઈ ગયા હે, પણ એ જોયું મેં ત્યારે બહુ એમ મંડળી પ્રખ્યાત ને છોકરા પાછા ખાધલ પીધલ બરુકા. મહિષાસુર એટલે તો કે ભેંસના રૂપમાં રાક્ષસ આવે છે અને બીજાને પ્રતાડિત કરે છે. આપણે એમ થાય કે અવળી ભેંસ હોય. હા, આપણે ડાયનાસોરની વાતો સાંભળી,
કે ડાયનાસોર હતો ને બધાને ઉપાડતો ને આ ને તે ને વિજ્ઞાન વાળા એમ કે આ તો ડાયનાસોર નો દાદા ને દાદો મહિષાસુર, એટલે ઈ કેવડો હશે, રૂપ ભેંસનું પણ માણસને ઉપાડી લે અને ભક્ષણ કરી જાય, એટલે માતાજી એને માર્યો, એટલે કહેવાય મહિષાસુર મર્દિની. બીજું રક્ત બીજ, જેનું રક્ત છે એ બીજના રૂપમાં છે. એક ટીપું નીચું પડે પાછા 1000 રાક્ષસ ઉત્પન્ન થાય, 1000 માંથી એકનું પડે પાછા 2000 ઉત્પન્ન થાય. આપણે કોરોનામાં જોયું હતું ભગવાને એવું એક જીવડું મૂકી દીધું ને, જેના નાકમાં જાય ત્યાંથી 1000 ગણું થાય ને પાછો બીજા નાકમાં થાય 2000 ગણું થાય ને ત્રીજાના 3000, આ ને તેન રક્ત બીજ. એક ટીપું પડે એટલે 1000 ઉત્પન્ન થાય, 1000 માંથી કોઈનું એક પડી ગયું પાછા 2000 ઉત્પન્ન થાય. માતાજી આકાશમાં લઈ ગયા, પોતાની જાંઘ ઉપર બેસાડી એની હત્યા કરી. માતાજી એને મોક્ષ આપ્યો, પણ એકે રક્તનું ટીપું નીચે પડવા દીધું નહીં, એટલે નામ પડ્યું રક્ત બીજ. અને ચંડમુંડને માર્યા નર્મદાના કાંઠા ઉપર ચાણોદમાં ઈ જગ્યા છે જ્યાં માતાજીએ ચંડ અને મુંડને માર્યા. બેને માર્યા એટલે નામ પડ્યું ચામુંડા. ચામુંડાના જો તમે સ્વરૂપે બે છે, રાંદલમાં નહીં બે હોય, ચામુંડમાં નહીં બે હોય. કોઈ દી કોઈ રાંદલમાંનો એક લોટો તળ્યો કે સિંગલ લોટાની માનતા છે? ડબલ હોય, કેમ કે બે સ્વરૂપમાં છે, સંજ્ઞા ને છાયા. એ ચંડી પાઠનો આપણે હોમ કરવાનો છે, સાંભળવાનું બહુ મહત્વ છે, એટલે શાંતિથી સાંભળજો. ન્યાસ કરવાના છે. ઓમ બ્રહ્મા વિષ્ણુ રુદ્રસિભ્યો નમઃ, ગાયત્રોષ્ટિ કંડોભ્યો નમઃ, મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાભ્યો નમઃ. એમ બીજાય નમઃ, રીમ શક્તયે નમઃ, ક્લીમ કિલકાય નમઃ, एम रीम क्लीम चामुंडाय विचे. इस मूल मंत्र से हाथों की शुद्धि करके करन्यास करें. ओम एम अंगुष्ठाभ्याम, ओम रीम तर्जनीभ्याम, ओम क्लीम मध्यमाभ्याम, ओम चामुंडाय अनामिकाभ्याम, ओम विच्चे कनिष्ठिकाभ्याम, ओम एम रीम क्लीम चामुंडाय विच्चे करतल करपुष्टाभ्याम, ओम एम हृदयाय नमः, ओम रीम शिरसे, ओम क्लीम शिखाये, ओम चामुंडाय कवचाय, ओम विच्चे नेत्रत्रयाय, ओम एम ह्रीं क्लीं चामुंडाय विच्चे अस्त्राय. निम्रांकित वाक्यों से पढ़कर क्रमशः शिखा आदि का दाहिने हाथ की उंगलियों से स्पर्श करें. लीटी लीटी. ओम एम नमः शिखाय, ओम ह्रीं नमः दक्षिण नेत्रे, ओम क्लीं नमः वाम नेत्रे, ओम चाम नमः दक्षिण कर्णे, ओम ओम नमः वाम कर्णे, ओम डाम नमः दक्षिण नासापुटे, ओम येम नमः वाम नासापुटे, ओम भीम नमः मुखे, ओम चैम नमः. गुह्ये. इस प्रकार न्यास करके मूल मंत्र से 8 बार व्यापक दोनों हाथों द्वारा सिर से लेकर पैर तक के सब अंगों का स्पर्श करें. फिर प्रत्येक दिशाओं में चुटकी बजाते हुए न्यास करें. ओम एम ह्रीं क्लीं चामुंडाय विच्चे, ओम एम ह्रीं क्लीं चामुंडाय विच्चे, ओम ऐं 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 ह्रीं क्लीं चामुंडाय विच्चे. हस्तं प्रक्षाल्य 10 દિશાઓના દેવતાઓને આ રીતના ચપટી વગાડતા વગાડતા વંદન છે. ઓમ એમ પ્રાચ્યય નમઃ, ઓમ એમ આગ્નેયય નમઃ, હ્રીમ દક્ષિણાય નમઃ, હ્રીમ નૈઋત્યય નમઃ, ક્લીમ પ્રતિચ્યય નમઃ, ક્લીમ વાયવ્યય નમઃ, ઓમ ચામુંડાય ઉદિચ્યય નમઃ, ઓમ ચામુંડાય ઈશાન્યય નમઃ, ઓમ એમ ह्रीं क्लीं चामुंडाय विच्चे ऊर्ध्वायै નમઃ, ओम एम ह्रीं क्लीं चामुंडाय विच्चे भूम्यै. નમઃ. हाथ जोड़ी माताजी नु ध्यान धरजो. खड्गं चक्र गदे सुचाप परिगान् चूलं भुसुण्डिं शिरा शङ्खं सन्दधतिं करे स्त्रीनयनां सर्वाङ्गभूषावृताम्. लीलासमध्यतिमस्य पाददशकां सेवे महाकालिकां
यामस्त्वौ स्वपि देहरोगमलजो हन्तुं मधुं कैटभ खड्गं चक्रगदेषु चापपरिधम् अक्षस्रक्परशुं गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकं दण्डं शक्तिमसिं च चर्मजलजं घण्टां सुराभाजनम् शूलं पाशसुदर्शने च ददति मस्तै प्रसन्नाननम् सेवे सैरिभमर्दिनीमिह लक्ष्मीं सरोजस्थिता घण्टाशूलहलानि शङ्खमुसले चकरं धनुषायकं हस्ताब्जेटदतिं घनान्तविलसत् शीतां सुतुल्यप्रभां गौरी देहसमुद्भवां त्रिजगताम् आधारभूतां महां पूर्वामतर सरस्वती मनुभजे संवर्धितैत्यार्दिनी ओम भूर्भस्व अक्षमालाधिपतये एम ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः। ચાલો હવે સ્વાહા આવે એટલે હોમ કરતા જાજો। ओम एम ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा 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 ओम एम ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 स्वाहा गुह्यादि गुह्य गोप्तिस्त्वं गृहाणस्मत्कृतं जपन् सिद्धिर्भवतु मे देवी तत्प्रसादं महेश्वरी पाછી પાણીની ચમચી ભરજો। प्रथम मध्योमत्तर चरित्राणां ब्रह्मा विष्णु रुद्रारसयः महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवता गायत्रुष्णिकनुष्टुप् छन्दांसि नन्दा शाकम्भरी भीमा शक्तयः
रक्तदंडिका दुर्गा ब्राह्मण्यो बीजानि अग्निवायु सूर्यस्तत्वानि ऋग्यजुषामवेदा ध्यानानि सकल कामना सिद्धये महाकाली महालक्ष्मी महासरस्वती देवता प्रीत्यर्थे होमे विनियोग पाछा न्यास करवाना छे खड़गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा पथिनी चापिनी बाणा भुषुण्डी परिकायुधा अंगुष्ठाभ्यां हृदयाय नमः ओम शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन न पाहि चापज्ञानेश्वनेन च तर्जनीभ्यां शिरसे स्वाहा राज्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरी मध्यमाभ्यां शिखायै वसत् ओम सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यर्थघोराणि तैरक्षास्मस्तथा भुव अनामिकाभ्यां कवचायोः खड्गशूल गदादीनि यानि चास्त्राणि तेऽम्बिके परापल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वतः कनिष्ठिकाभ्यां नेत्रत्रयाय सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते करतल करपृष्ठाभ्याम् अस्त्राय हस्तं प्रक्षाल्य પાછી પાણીની ચમચી ભરવાની માતાજીનો પહેલો અધ્યાય છે એનો હોમ કરવાનો છે એ પહેલા એનો વિનિયોગ છે ઓમ પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાળી દેવતા ગાયત્રી છંદઃ નંદા શક્તિઃ રક્તદંડિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાળી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર હોમે વિનિયોગ हाथ जोड़ी पहला अध्याय अंदर माताजी ने वंदन छे खड़गम चक्र गदे सुचाप परिघान शूलम भुसुंडिम शिरा शंखम संदधतिम करे स्त्रीनयनाम सर्वांग भूषावृताम लीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिका यामास्तो स्वपिते हरो कमलजो हन्तुं मधुं दैतभा मधुकैट मर्दिन्यै नमः नमस्कारान् समर्पयामि स्वाहा એટલે હોમતા જાજો માતાજીનો પહેલો અધ્યાય ओम नमश्चंडिकाय ओम एम मार्कंडेय उवाच स्वाहा सावर्णी सूर्यतनयो यो मनो कथ्यतेष्टमं निशामय तदुत्पत्तिं विस्तरात् गदतो मम स्वाहा महामायानुभावेन यथा मनवन्तराधिपः बभूव महाभागः सावर्णिस्तनयो रवेः स्वाहा स्वारोचिसेन्दरे पूर्व चैत्रवंश समुद्भव सुरतो नाम राजा भूसमस्ते क्षितिमण्डले स्वाहा तस्य पालयत सम्यक् प्रजाः पुत्राणि वौरसान् बभूव शत्रवो भूपा कोलाविदवंशिनस्तदा स्वाहा तस्य तैराभवत् युद्ध मति प्रबलदण्डिनः न्यूनैरपि सतिर्युद्धे कोलाविदवंशिभिर्जितः स्वाहा ततः स्वपुरमायातो निजदेशाधिपो भवन् आक्रान्तः स महाभागस्तैस्तदा प्रबलारिभिः स्वाहा अमात्यल्बलिभिर्दुष्टैर्दुर्बलस्य दुरात्मभिः कोशो बलं चापहन्तं ततरापि स्वरे ततः स्वाहा ततो मृगिया व्याजेन हतस्वाम्यस्य भूपति एकाकी हयमारुह्य जगाम गहनं वनं स्वाहा स तत्राश्रममद्वास्वी द्विजवर्यस्य मेधस प्रशन्तश्चापदकीर्णं मुनिशिष्योपशोभितं स्वाहा
वत्सो कञ्चित् सकालं च मुनिना तेन सत्कृतः एतश्चेतश्च विचरं तस्मिन् मुनिवराश्रमे स्वाहा सोचिन्तय तदा तत्र ममत्वाकृष्टचेतनः मदपूर्वैवालिकं पूर्वं मया हीनं पुरंहितात् स्वाहा मदवृत्त्यस्ते रसदवृत्तै धर्मतः पाल्यते न वा न जाने स प्रधानो मे शूरहस्ति सदा मदः स्वाहा मम वैरिव संयातः कान् भोगानुपलप्स्यते ये ममानुगता नित्यं प्रसादधनभोजनैः स्वाहा मनोवृत्तिं ध्रुवं त्यज्य कुर्वन्त्यन्यमहिभृताम् असम्यग्रयशीलस्तैः कुर्वद्भिः सततं व्ययं स्वाहा सञ्चितसोऽति दुःखेन क्षयं कोशो गमिष्यति एतच्चान्यच्च सततं चिन्तयामास पार्थिवः स्वाहा तत्र विप्रासमाभ्यासे वैश्यमेकं ददर्श स पृष्ठस्तेन कस्त्वम्भो हेतुश्चागमनेत्रकः स्वाहा सशोक इव कस्मात् त्वं दुर्मना इव लक्ष्यसे इत्याकर्ण्यवचस्तस्य भूपतेः प्रणयोदितं स्वाहा प्रत्युवाच स तं वैश्य प्रश्रयावनतो नृपम् स्वाहा वैश्य उवाच स्वाहा समाधिर्नाम वैश्योः मुत्पन्नो जनिनां कुले स्वाहा पुत्रदारे निरतश्च धनलोभादसाधुभिः विहीनश्च धनैर्दारे पुत्ररादाय मे धनं स्वाहा वनमप्यागतो दुःखी निरस्तश्चाप्तबन्धुभिः सोऽहं न वेद्मि पुत्राणां कुशलानिकां स्वाहा प्रवृत्ति स्वजनानां च दाराणां चात्र संस्थिता किन्तु तेषां गृहक्षेममक्षेमं किं नु साम्प्रतं स्वाहा कथं ते किन्नु सद्वृत्ता दुर्वृत्ता किं नु मे सुताः स्वाहा राजोवाच स्वाहा ये निरस्तोपवालुप्तैः पुत्रदारादिभिर्धनैः स्वाहा तेषु किं भवतः स्नेहमनुबध्नाति मानसम् स्वाहा वैश्य उवाच स्वाहा एवमेतद्यपाः भवानस्मद्गतं वचः स्वाहा किं करोमि न बध्नाति मम निष्ठुरतां मनः यैः सत्यच्च पितृस्नेहं धनलुब्धिर्निराकृतः स्वाहा पति स्वजनहार्दं च हार्दिते स्वेव मे मनः किमेतन्नाभिजानामि जानन्नपि महामते स्वाहा यत्रेम प्रवणचित्तं विगुणेष्वपि बन्धुषु तेषां कृते मे निःश्वासो दुर्मनस्यश्च जायते स्वाहा करोमि किं यन्न मनस्ते सुप्रीतिषु निष्ठुरम् स्वाहा मार्कण्डेय उवाच स्वाहा ततस्तो सहितो विप्रतं मुनिं समुपस्थितो स्वाहा विषयश्च महाभागा याति चैवं पृथक् पृथक् दिवान्धः प्राणिनः केचिद्राद्रवन्तस्तथा परे स्वाहा केचिद्रीव तथा रात्रौ प्राणिनस्तुल्यद्रष्टय ज्ञानिनो मनुजः सत्यं किं तु तेन हि केवलं स्वाहा यतो हि ज्ञानिना सर्वे पशुपक्षी मृगादयः ज्ञानं तन्मनुष्याणां यत्तेषां मृगपक्षिणां स्वाहा मनुष्याणां च यत्तेषां तुल्यमन्य ततो भयो ज्ञानिपीशति पश्येतां पदं गच्छावजञ्जुषु स्वाहा मोक्षाद्युतान् मोहात् पीड्यमानान् अभिक्षुधा मानुषा मनुषव्याघ्रसाभिलाषः सुतान् प्रति स्वाहा लोभत्वत्युपकाराय न निवेदां किं न पश्यसि तथापि ममतावर्ते मोहगर्ते निपातितः स्वाहा महामाया प्रभावेण संसारस्थितिकारिणा तन्नात्र विस्मयः कार्यो योगनिद्रा जगत्पतेः स्वाहा महामाया हरस्ते सा तया सम्मोह्यते जगत् ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा स्वाहा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति तया विसृज्यते विश्वं जगदेतच्चराचरं स्वाहा शेषा प्रसन्ना वरदा नॄणां भवति मुक्तये स्वाविद्या परमा
मुक्तिर्हेतुभूता सनातनी स्वाहा संसार बंधु हेतुश्च सैव सर्वेश्वरेश्वरी स्वाहा राजोवाच स्वाहा भगवन् काहि सा देवी महामायेति यां भवान् प्रवेति कथमुत्पन्ना सा कर्मास्यांश किं द्विज प्रभावात् सा देवी यत्स्वरूपा यदुद्भवा स्वाहा तत्सर्वं श्रोतुमिच्छामि तत्तो ब्रह्मविदां वर ऋषिरुवाच नित्येव सा जगन्मूर्ति तया सर्वमिदं ततं तदापि तत्समुत्पत्तिर्बहुधा श्रूयतां मम देवानां कार्यसिद्ध्यर्थम् आविर्भवति सा यदा स्वाहा उत्पन्नेति तदा लोके सा नित्याप्यभिधीयते योगनिद्रां यदा विष्णुर्जगत्ये कारणविकृते स्वाहा आस्तिर्यशेषमभजत् कल्पान्ते भगवान् प्रभु तदा द्वावसुरो घोरौ विख्यातो मधुकैटभौ स्वाहा विष्णुकर्णामलोद्भूतो हन्तु ब्रह्माणमुद्यतो स्वनाभिकमले विष्णोः स्थितो ब्रह्मा प्रजापतिः स्वाहा दष्ट्वा तावसुरो चोग्रो प्रसुप्तं च जनार्दनम् दुष्टावयोगनिन्द्रां तामेकाग्रहृदयस्थितः स्वाहा विबोधनार्थाय हरे हरिनेत्रकृतालयम् विश्वेश्वरीं जगद्धात्रीं सिद्धिसंहारकारिणीं स्वाहा नितरां भगवतीं विष्णोरतुलां तेजसा प्रभुः स्वाहा ब्रह्मोवाच तं स्वाहा तं स्वधा तं हि वषट्कार स्वरात्मिका सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्यायानुच्चार्या विशेषतः स्वाहा त्वमेव सन्ध्या सावित्री त्वं देवी जननी परा त्वये तद्धार्यते विश्वं त्वये तत्सृज्यते जगत् स्वाहा त्वयि तत्पाल्यते देवी त्वमस्यन्ते च सर्वदा सृष्टौ सृष्टिरूपा त्वं स्थितिरूपा च पालने स्वाहा तथा संहन्ति रूपान्ते जगतोऽस्य जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृतिः स्वाहा महामोहा च भवति महादेवी महासुरी प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रयविभाविनी स्वाहा कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा त्वं श्री त्वमीश्वरी त्वं हि त्वं बुद्धिर्बोधलक्षणा स्वाहा लज्जा पुष्टि तथा तुष्टि त्वं शान्ति क्षान्तिरेव च खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा स्वाहा शङ्खिनी च पणिबाण भुसुण्डी परिघायुधा सौम्या सौम्य तथा शेष सौम्येभ्यस्वति सुन्दरी स्वाहा परापराणां परमा त्वमेव परमेश्वरी यच्च किञ्चित् वदितवस्तु सदसद्वाखिलात्मिके स्वाहा तस्य सर्वस्य या शक्ति सा त्वं किं स्तूयसे तदा यया त्वया जगत्स्रष्टा जगत्पात्यतीयो जगत् स्वाहा सोऽपि निद्रावशं नीतः कस्त्वं स्तोतुमिहेश्वरः विष्णोः शरीरग्रहणामीशान एव च स्वाहा कारिदास्ते यतो तस्त्वं कसोक्तो शक्तिमान् भवे सत्त्वमित्थं प्रभावैश्वैरुणारे देवी संस्तुता स्वाहा मोहयेतो दुरादर्शा वसुरो मधुकैटभो प्रबोधं च जगत्स्वामी नियतामच्युतो लघो स्वाहा बोधस्य क्रियतामस्य हन्तुमैतो महासुरो स्वाहा ऋषिरुवाच स्वाहा एवं स्तुता तदा देवी तामसी तत्र वेदसा स्वाहा विष्णो प्रबोधनार्थाय निहन्तुं मधुकैटभो नेत्रस्य नासिका बाहु हृदये व्यक्ततो रसः स्वाहा निर्गम्य दर्शने तस्थो ब्रह्मणो व्यक्तजन्मनः तस्थौ च जगन्नाथस्तया मुक्तो जनार्दनः स्वाहा एकार्णवे हि शयनात् तत्तः दशददृशे च तौ मधुकैटभौरात्मानावीर्यपराक्रमौ स्वाहा क्रोधरक्ते क्षणावत्तुं
ब्रह्माणं जनितोद्यमौ समुत्थाय ततस्ताभ्य वियुते भगवान् हरिः स्वाहा पञ्चवर्षसहस्राणि बाहुप्रहरणो विभुः तावत्यति बलन्मत्तो महामाया विमोहितौ स्वाहा उक्तवन्तौ वरस्मृतौ प्रीयतामिति केशवम् स्वाहा श्रीभगवानुवाच स्वाहा भवेतामद्य मे तुष्टो मम विद्यावभावभिः स्वाहा किमेन्येन वरेणात्र एतावृद्धिवृतं मम स्वाहा ऋषिरुवाच स्वाहा वञ्चिताभ्यामिति तदा सर्वमापोमयं जगत् स्वाहा विलोक्यताभ्यां गतितो भगवान् कमलेक्षणः आवां जहीन यत्रोर्विशलीलेन परिप्लुता स्वाहा ऋषिरुवाच स्वाहा तदेत्युक्त्वा भगवता सङ्गचक्रगजाभृता कृत्वा चक्रेण वैच्छिन्ने जगने शिरसि तयोः स्वाहा एवमेषा समुत्पन्ना ब्रह्मणा संस्तुता स्वयं प्रभावस्या देव्यास्तु भूयः शृणु वदामि ते ॐ स्वाहा शुचिमध्ये घृतं गृहीत्वा ॐ अम्बे अम्बिकें बालिके नमानयति कश्चन स्वस्य स्वतः सुभद्रिकाङ्गां पीलवासिनीम् ॐ ऐं ह्रीं क्लीं काटेश्वरी देव्यै स्वाहा ત્રણ વખત ઘી હોમીને ટપકું પાડજો ઓમ એમ મહાકાલ્યે स्वाहाय नमः હ્રીં મહાલક્ષ્મ્યૈ स्वाहाय महालक्ष्म्यै नमः ક્લીં મહાસરસ્વત્यै स्वाहाय महासरस्वत्यै नमः